वक्रतुंड महाकाये सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। प्रथम नमन मारू मारी मात ने के जेणे मुझने दीधो छे जन्म। दूजा नमन करू मारा तात ने जेणे थी उज्जवल थयु मुझना। त्रीजा नमन करूं गुरुदेव ने जेणे मुझने दीधू छे ज्ञान। चौथा नमन करूं भगवंत ने जेणे दीधो मनुष्य अवतार। नामे कवि ना चतुर कहाऊं ना मैं कवि हूँ। ना मैं कवि हूँ ना चतुर कहाऊं। मति अनुसार मात पिता के गुण गाऊं। मल से नहीं माँ बाप जग माँ। मल से नहीं माँ बाप।
छापी सुंदर छाप जगमा મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ.
लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं। कई लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं। आप सभी लोग इस कार्यक्रम को सुन रहे हैं, उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी। दूरदर्शन गुजरात મા બાપને ભૂલશો નહીંનો આ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરી દુનિયાના ઘણા મા બાપોના આશીર્વાદ આજે લઈ રહ્યું છે દોસ્તો, કારણ કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? આંસુઓના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? અને કીધા વિના બધું સમજી જાય એવા હવે સગપણ ક્યાં છે? આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? કીધા વિના બધું સમજી જાય એવા સગપણ ક્યાં છે? પરિવારની માલિકો, એ સમય હતો કે બાપ આજ્ઞા કરે અને દીકરો કદી બાપની સામે દલીલ નહોતો કરતો. 14 વર્ષ સુધી રામ વનમાં વયા ગયા, પણ બાપને પૂછ્યું નહીં કે શા માટે પિતાની સામે દલીલ નહોતી કરી. આ રામની ભૂમિ છે, આ શ્રવણની ભૂમિ છે, ભગવાન કૃષ્ણની ભૂમિ છે. મા બાપને ભૂલશો નહીં નો આ કાર્યક્રમ રજૂ કરતા મને ગૌરવ પણ થાય છે અને સાથે સાથે એટલું આત્મામાં દુઃખ પણ થાય છે કે ભારતની ભૂમિ ઉપર ભારતના સંતાનોને એમ કહેવું પડે કે મા બાપને ભૂલશો નહીં. ભગવાન કૃષ્ણ મા બાપ શું છે ભગવાન કૃષ્ણએ આપણને સમજાવ્યું છે. આજના દિવસે ગણેશ ઉત્સવ ચારે બાજુ ચાલી રહ્યો છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારા ઘરે સારું કામ હોય તો પેલા ગણપતિની આપણે સ્થાપના કરવી પડે. ભગવાન ગણપતિની સ્થાપના ન કરો તો કોઈ શુભ કાર્ય ન થઈ શકે. હું તમને કોરા કાગળે લખી દઉં છું કે તમારે ઘરે જ્યારે કોઈ પણ મંગલ પ્રસંગ હોય ત્યારે 2 બાજોઠ માંડજો. ભગવાન ગણપતિની સ્થાપના ન કરતા અને 2 બાજોઠ માંડી અને તમારા માને અને બાપને બેસાડજો, કપાળમાં ચાંદલો કરજો, એના ગળાની માલિકો હાર પહેરાવજો, શુભ કાર્યની શરૂઆત કરજો. તમારા મંગલ કાર્યોમાં એક પણ વિઘ્ન નહીં આવે. હું કોરા કાગળે તમને લખી દઉં છું. શું કામ? ગણપતિનું સ્થાપન કરશો અને મા બાપની જો અવગણના કરશો ને તો ગણપતિ મારો બાપ રીતશે નહીં, એટલું યાદ રાખજો. પોતે જો એમ કહેતો હોય કે આખી સૃષ્ટિ મેં મારા મા બાપની માલિકો જોઈ છે, આખી દુનિયા મેં મારા મા બાપમાં જોઈ છે, મા બાપ જ જગતની દુનિયા છે દોસ્તો, એવું ભગવાન ગણપતિએ આપણને સમજાવ્યું છે. ભગવાન કૃષ્ણને માનનારા લોકોને પણ કહું છું આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા કે ભગવાન કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો છે, આપ જાણો છો. જગતનો નાથ જન્મે અને એના મા બાપ બંદીવાન હોય? બને જ નહીં. ત્રિલોકનો નાથ જેથી જન્મો તેથી પહેલું કામ ત્રિલોકના નાથે જન્મતાની સાથે શું કર્યું? પોતાના મા બાપને બંદીવાન હતા એમાંથી મુક્ત કર્યા. બેડીઓ તૂટી ગઈ મા બાપની. ભગવાન કૃષ્ણએ કીધું દીકરો તો એવો હોવો જોઈએ જન્મતાની હાથે એના મા બાપ બંદીવાન હોય તો એને મુક્ત કરે. તો મા બાપની સેવાની શરૂઆત જન્મતાની સાથે ભગવાન કૃષ્ણએ કરી. જન્મ થયો અને મા બાપની સેવામાં ભગવાન કૃષ્ણ લાગી ગયા. પહેલું કામ જન્મતાની સાથે મા બાપને મુક્ત કર્યા. ભગવાન કૃષ્ણએ બીજું કામ શું કર્યું? સંદેશ આપ્યો છે કે મા બાપ મોટા છે.
ટોપલાના માલિકો લઈ અને વસુદેવ ગોકુળમાં મૂકવા જાય છે. આપ બધા જાણો છો, બાલકૃષ્ણ ટોપલામાં સૂતા છે. યમુનાની વચ્ચે વાસુદેવ લઈને ચાલે છે. યમુનાને ખબર પડી કે ત્રિલોકનો નાથ મારે ત્યાંથી જઈ રહ્યો છે. યમુના ગાંડી બની. શું કામ? ત્રિલોકના નાથના ચરણોને સ્પર્શ કરવાને માટે. મોજા લોડ લોડ જેવડા ઉછળવા માંડી ગયા. યમુનાની માલિકો ભગવાન કૃષ્ણને એમ થયું કે ઓહો, મારા બાપની માથે મારો ટોપલો છે. આ યમુના ગાંડી થઈ મારા બાપને ડૂબાડી દેશે તો મારો બાપ ડૂબી જશે, હું બદનામ થઈ જઈશ. ભગવાન કૃષ્ણએ પોતાના ચરણોને બહાર કાઢી યમુનાને સ્પર્શ કરાવ્યા. યમુના શાંત થઈ ગઈ. યમુના શાંત થઈ. ભગવાન કૃષ્ણએ બીજો સંદેશો સમાજને આપ્યો કે જે દીકરો પોતાના બાપને ડૂબાડે ને એની જગત પૂજા ન કરે, પણ જે દીકરો પોતાના બાપને તારે ને એની જગતની માલિક પર પૂજા થાય. ये भगवान कृष्ण का दूसरा संदेश माँ बाप के लिए. और भगवान कृष्णનો ત્રીજો સંદેશો હું એટલા માટે પરમાત્માનો દાખલાઓ આપીને કાર્યક્રમની શરૂઆત કરવાને માટે જાઉં છું કે મા બાપ તો ભગવાનથી પણ એક ડગલો આગળ છે, કે યાદ રાખજો. ભગવાન કૃષ્ણનો ત્રીજો સંદેશો, દુનિયાનો કોઈ પણ માણસ જો કૃષ્ણના મંદિરે જઈને કનૈયાને એમ કહેતો હોય કે ભગવાન મને મુક્તિ જોઈ છે, મને મુક્તિ જોઈ છે, મને મુક્તિ આપી દે, તો ગોકુળનો નાથ તમને મુક્તિ નહીં આપી શકે. વૈષ્ણવે જઈને કૃષ્ણ ભગવાનને કીધું કે મને મુક્તિ જોઈ છે, ને ત્યારે કૃષ્ણ હસતો તો, હે વૈષ્ણવ, મુક્તિ લેવા તો મારી પાસે આવ્યો, ભૂલી ગયો. એક બંધાયેલો માણસ બીજાને શું મુક્ત કરવાનો છે? હે મારા ભક્ત, તું મુક્તિ મારી પાસે માંગે છે? તને યાદ કરે પ્રસંગ, જે દિવસે માં જશોદાએ મને ખાંડણીયાને યારે બાંધ્યો હતો ને, ત્યારે હું જશોદાને કહેતો તો, માં મને છોડી દે, માં મુझे મુક્ત કર દે, મૈયા મુझे છોડ દે, મૈયા મુझे છોડ દે. અરે હે વૈષ્ણવ, તો મારી પાસે હું મુક્તિ માંગત? હું બંધાયેલો છું, મારે મુક્તિ જોતી હતી તો મેં મારી માં જશોદા પાસે માગી હતી. મુક્તિ જોતી હોય તો તમારી ઘરમાં માં બેઠી છે, એની પાસે મુક્તિ માંગજો. પરમાત્મા પણ તમને મુક્તિ નહીં આપી શકે. માથી જગતમાં કોઈ ઉત્તમ પાત્ર નથી, એટલું યાદ રાખજો. મા બાપને ભૂલશો નહીં. ગીતો સાથે આપને વાતો કરતો જાઉં છું. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ફક્ત મા બાપ લક્ષી કાર્યક્રમ તો છે જ, પણ અનેક પાત્રોને પણ આવરી લીધા છે. કોઈ પણ પાત્રને અન્યાય કરવાનો મારો ઈરાદો નથી. કોઈ દુઃખ ન લગાડવું, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈને પણ અન્યાય કરવાનો મારો ઈરાદો નથી. વાસ્તવિકતા છે, હું કહું છું. મારા વિચારો, મૌલિક વિચારો આપને આપી રહ્યો છું. એ આપને ગમે તો આપે સ્વીકારી લેવા, ન ગમે તો કઈ નહીં. कई लोग कहते हैं कि दाढ़ी वाला बहुत रुलाता है. હું કોઈને રોવડાવતો નથી. ઘણા કે છે રૂમાલ લઈને જાજો. દોસ્તો, આ કાર્યક્રમ જ હૃદય પરિવર્તન કરતો છે. આ કાર્યક્રમને સાંભળી ગુજરાતની માલિકો અનેક કાર્યક્રમો થયા છે, અને આ કાર્યક્રમને સાંભળી 4 ફલશ્રુતિ છે એ આપને કહું છું. 7 વર્ષથી જે વહુ પોતાના સસરાની સાથે નહોતી બોલતી, મા બાપને ભૂલશોનીનો કાર્યક્રમ સાંભળી અને સસરા અને વહુના અબોલા તૂટ્યા છે, અને બાપ અને દીકરી બની ગયા છે આજની તારીખે. એટલું યાદ રાખો. આ કાર્યક્રમને સાંભળીને રાજકોટની માલિકો એક સોની પરિવાર રાત્રે 1 વાગે કાર્યક્રમ પૂરો થયા પછી બંને માણસો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવ્યા. રાતે 1 વાગે કાર્યક્રમ પૂરો થયો. બંને માણસના હૃદય પરિવર્તન થયા. એ બંને ઘરે નહોતા ગયા. હોલમાંથી બહાર નીકળી પોતાની ગાડી સીધી એના મા બાપ જે વૃદ્ધાશ્રમની માલિકો રહેતા હતા ત્યાં હાંકી ગયા. રાતે 3:30 વાગે વૃદ્ધાશ્રમને ખોલાવી રાતોરાત પોતાના મા બાપને પોતાના ઘરે પાછા લઈ આવ્યા છે. એ આ કાર્યક્રમની મહાફલશ્રુતિ છે. એટલું યાદ રાખો. 25 વર્ષનો યુવાન વ્યસન મુક્ત બન્યો છે. યુવાન દીકરીઓના હૃદય પરિવર્તન થયા છે. ये कार्यक्रम मनोरंजन की ओर से मनोमंथन है दोस्तों. તમને જે સારું લાગે એ લઈ લેજો.
અહીંયા પણ આપ દૂરદર્શનમાં પણ કાર્યક્રમ સાંભળવા આવ્યા છો અને દૂરદર્શન દ્વારા અનેક લોકો આ કાર્યક્રમને સાંભળી રહ્યા છે. બસ કોઈના પણ હૃદયનું પરિવર્તન થાય, કોઈને દીકરો એનો પાછો મળી જાય, કોઈ સાસુ વહુ વચ્ચે સમાધાન થઈ જાય, પરિવારમાં સુખ થઈ જાય, તો કમથી કમ ત્યાં બેઠા બેઠા એક દૂરદર્શનના તમામ લોકોને આશીર્વાદ આપજો કે એના દ્વારા તમારા ઘરની માલિકો આટલું મોટું પરિવર્તન થયું છે. એક ક્રાંતિ છે. આવો પુનિત મહારાજના પદને ગાતો ગાતો આ કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યો છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. 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 અગણિત છે ઉપકાર એના, કદી એવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી એવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. તો મા બાપને ભૂલી કોણ જાય છે? જેની આશા મા બાપ રાખે છે એવા દીકરાઓ. આપણે એમ કહીએ છીએ કે છોકરાઓ સ્વાર્થી થઈ ગયા, છોકરા મોટા થાય છે, છોકરા નોખા થઈ ગયા છે, મા બાપને મૂકી દે છે. છોકરાઓ ખરાબ છે. બરાબર? ખોટી વાત છે. પુરુષોને બદનામ કરવાનું એક ષડયંત્ર છે. દુનિયાના કોઈ દીકરા ખરાબ નથી, એટલું યાદ રાખજો. બધા છોકરાઓ સારા જ છે. છોકરા ખરાબ હોય તો કોઈ એમ મને કહ્યું કે અશ્વિનભાઈ હું તો કુંવારો હતો ત્યારે નોખો થઈ ગયો હતો. છે કોઈ? અશ્વિનભાઈ હું વાંઢો હતો ત્યારે નોખો થઈ ગયો હતો. અશ્વિનભાઈ હું છઠ્ઠું ભણતો હતો ત્યારથી જ નોખો રહું છું મારા બાપાથી, જામ્યું જ નહીં. અને હજી આજની તારીખે કોરા કાગળે લખી દઉં છું, તમે તમારા દીકરાને પરણાવો નહીં, આખી જિંદગી વાંઢો રાખો, જો તમારાથી નોખો થાય તો મને કહેજો.
તો છોકરાનો વાંક તો નથી નક્કી. જે કઈ તકલીફ છે એ સ્પેર વ્હીલ આવ્યા પછીની છે. હે દુઃખ ન લગાડશો. મેં પહેલા માફી માંગી લીધી છે કે કોઈ પાત્રને ઉતારી પાડવાનો મારા હૃદયની માલિકો કોઈ ભાવ નથી. સાચે સાચું છે એ કહીશ. કડવો છું, જાહેરમાં પણ કહું છું કે ચેદાબ સિવાય ઉડાડતો નથી. કોઈને ગમવું તો ઠીક છે, ના ગમવું તો કાંઈ નહીં. દુનિયાની માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરવી છે, પરિવારને ભેગા રહેવા દો. તમારા હાથમાં છે. પહેલાના જમાનામાં ચૂલાની માલિકો બહેનો લાકડા નાખતા રોટલા રસોઈ કરવા, પછી લાકડું ઠરી જાય, ધુવાડો થાય ચૂલામાં, એટલે બહેનો લોખંડની પાઇપ રાખતા, એનાથી ફૂંક મારે બહેનો ચૂલામાં, એટલે ચૂલામાં આગ લાગે. પાઇપથી ફૂંક મારે એટલે ચૂલામાં આગ લાગે. બહેનોની ફૂંક કેટલી ભયંકર છે. હે ભાઈ, અરે જોરથી ફૂંક મારે ને મારા બાપ, હુકા નહીં લીલાને હળગાવી નાખે. હવે આવ્યા ગેસ, ચૂલા ગયા, ગેસના ચૂલા આવ્યા, લાકડા ગયા. ફૂંક મારવાની વર્ષોની ટેવ બહેનોની ગઈ નહીં. ફૂંક મારવી ક્યાં? કારણ કે સ્ત્રીઓના પેટની માલિકો જે ભરાવો થાય ને નીકળે ને તો જ એને સારું થાય. એટલું કીધું, નક્કી કર્યું કે પેટમાં આખો દી ફૂગ ભરાય છે, કાઢવી ક્યાં? પછી અમુક બહેનો બુદ્ધિશાળી હોય ને એને નક્કી કર્યું, સાંભળો બહેનો, આપણે એક કામ કરો, રોજ સાંજે ફૂગ પેટની સાફ કરી નાખવી પડે. કે કરવી ક્યાં? અડધી વાત કે અડધી સમજી જજો. એક બેને સજેશન કર્યું, એક કામ કરવાનું. શું? કે ચૂલો રાતે બેડરૂમમાં આવે, સમજી ગયા? એના કાનમાં એવી ફૂંક મારવી. માફ કરજો દોસ્તો, ચૂલાની ફૂંકથી તો લાકડા સળગતા હતા, પણ આ બેડરૂમની માલિકો એવી ફૂંક મારે છે ને કે નથી તો પરિવારના પરિવારો હળગી જાય છે. મહેરબાની કરીને આ પરિવાર સળગાવવાનું બંધ કરો. મા બાપને ભૂલશો નહીં નો કાર્યક્રમ છે. દીકરીઓ જ્યારે પરણે છે ને ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચોરીની અંદર પ્રતિજ્ઞા કરે છે, જ્યાં પરણી અને હું જઈશ એ પરિવારના દીકરાઓ આપીશ. દુનિયાની તમામ જે બહેનો સાંભળે છે ને મારી હાથ જોડીને પ્રાર્થના છે કે બહેનો, તમે કોઈ પરિવારને દીકરા દેવાને માટે જાઓ છો, અગર એ પરિવારને તમે દીકરા ન દઈ શકો તો કાંઈ નહીં, પણ મારી હાથ જોડીને પ્રાર્થના છે કે એ પરિવારનો મહેરબાની કરીને દીકરો લઈ ન લેશો, કોઈના દીકરાને ઝૂંટવી ન લેશો, એટલું યાદ રાખજો. આજ તમે કોઈના દીકરાને જો છીનવી લેશો તો એટલું યાદ રાખજો, આવતીકાલ પણ તમારી એ જ છે, એટલું યાદ રાખજો. કારણ કે માં પોતાના દીકરાને મોટા કરવા માટે ખૂબ કષ્ટ સહન કરે છે. કેવા કષ્ટો સહન કરે છે? કાટી મુખેથી તોલિયા મુમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી તોળિયા મોમાં દઈ મોટા કર્યા. આપને મારે એ પૂછવું છે કે ઘરની માલિકો જમનારા 4 હોય અને પીરસતી વખતે ખબર પડે કે રોટલા 3 છે તો એ વખતે કોઈ બોલી ઉઠશે કે મને ભૂખ નથી, મારે ખાવું નથી, મારે આજ 11 છે, તો ઘરનું કયું પાત્ર હશે? માં. સાચી વાત છે. પોતે ભૂખી રહી પોતાના સંતાનને જમાડે, એનું નામ માં છે. ચીનમાં દુકાળ પડ્યો હતો. 7 વર્ષનો બાળક, ભૂખ લાગી હતી. માં, મને ભૂખ લાગી છે. 3-4 દિવસની માં પણ ભૂખી હતી દોસ્તો. ત્યાં માને સમાચાર મળ્યા કે 10 કિલોમીટર પર એક વાટકો ભાત સરકાર તરફથી મળે છે. માના પગમાં પાંખું લાગી ગઈ, મારા દીકરાને ભૂખ લાગી છે, હમણાં લઈ આવો બેટા. આવું છું. 4 દિવસની ભૂખી માં
10 કિલોમીટર ચાલતી ચાલતી ગઈ, 1 કલાક લાઈનમાં ઊભી, એક વાટકો ભાત લઈ 10 કિલોમીટર ચાલતી ચાલતી પાછી આવી છે. દીકરો થાકેલો સૂઈ ગયો છે. ભૂખા દીકરાને સૂતેલો જોઈને માની આંખમાં આંસુ આવી ગયા છે. ભાઈ, બેટા, લે બેટા, તારા માટે હું ખાવાનું લાવી બેટા. દીકરાને જગાડ્યો છે. ખોળાની માલિક પર બેસાડીને વાટકામાંથી માં ભાત પોતાના હાથે પોતાના દીકરાને જમાડે છે. નાનો દીકરો પૂછે છે, માં, તે ખાધું? અને માં એમ કે છે, હા બેટા, હું તો ખાઈને આવી. દુનિયાની માં જ્યારે જ્યારે પણ જૂઠું બોલે છે ત્યારે ધ્યાન રાખજો દોસ્તો કે એના સંતાનના હિતની માલિકો હોય છે. એટલું યાદ રાખજો. મા બાપ જ્યારે પણ ખોટું બોલે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હોય છે એટલું યાદ રાખજો. દીકરાને બાકીનો ભાત વધેલો ખવડાવે છે. દીકરો ભાત ખાઈ ગયો. માં દીકરાને જોઈને તૃપ્ત થઈ. હાથમાંથી વાટકો પડી ગયો. દીકરો ખોળામાંથી દડી ગયો. માં દુનિયા છોડીને વહી ગઈ છે. લોકો ભેગા થયા છે. નાનો બાળક સમજતો નથી. મારી માને સુવા દ્યો. મારી માં થાકી ગઈ છે. મારી માં મારા માટે ભાત લેવા બહુ દૂર ગઈ હતી ને, એ થાકી ગઈ છે. એને કોઈ ઉઠાડશો નહીં, એને સુવા દેશો. દુનિયાના સંતાનોને ખબર નથી કે મા બાપ તો પોતાના સંતાનની કેરિયર બનાવવા માટે, જિંદગી બનાવવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપી દે છે. કોણ સંતાનો જાણે છે? દીકરાઓ કોલેજમાં જાય છે પણ નોલેજ વિનાના છે. માને પૂછે છે, એ માં, બોલ, તે મારી માટે શું કર્યું છે? તે જેટલું મારી માટે કર્યું એટલું બધું તારી માટે કરી દેવા માટે તૈયાર છું. બોલ માં, બોલ, તારા માટે શું કર્યું છે? ચાલો હિસાબ આપી દે. આપણા એજ્યુકેટેડ દીકરાઓ, આપણા ઇંગ્લિશમાં ભણેલા સંતાનો, ચાલ બા, તારો હિસાબ આપ. મારા બધા મિત્રો બેઠા હોય ત્યારે મહેરબાની કરી તારે નહીં કહેવાનું કે મેં તારા માટે આમ કર્યું, મેં તારા માટે આમ કર્યું. બોલ, તે મારી માટે શું કર્યું? બોલ, જલ્દી બોલ. ચાલ, લાવ તારો હિસાબ. માએ બહુ સારો જવાબ આપ્યો. માં અભણ હતી. માએ એટલું કીધું, બેટા, હિસાબ રાખે ને એને માં ન કહેવાય, અને માં હોય કોઈ દિવસ હિસાબ ન રાખે. એટલું યાદ રાખજો. માં પાસે હિસાબ ન માગશો. મારા અંતરમાંથી નીકળેલું એક વાક્ય હું તમને કહું છું. મારા માતૃશ્રીને મેં ખૂબ માયણા છે, બેને ખૂબ જાણ્યા છે. માં ન હોય ને ત્યારે જ ખબર પડે છે જગતમાં કે માં શું છે. એટલું યાદ રાખજો. માની હાજરીમાં માની કિંમત નથી હોતી. એટલું યાદ રાખજો. પાણીની કિંમત જ્યારે દુકાળ પડે ને ત્યારે ખબર પડે કે પાણી શું છે. માની ગેરહાજરીમાં એની કિંમત સમજાય છે દોસ્તો. માને ખૂબ માયણા પછી માં તો વહી ગઈ છે, પણ એક વાક્ય અંદરથી નીકળું છે, સમાજને કહેતો ફરું છું દોસ્તો, કે સ્વર્ગમાં માં છે કે નહીં એની તો મને ખબર નથી. સ્વર્ગમાં માં છે કે નહીં એની મને ખબર નથી, પણ માના ચરણોની માલિકો સ્વર્ગ છે એની મને ખબર છે. એટલું યાદ રાખજો. માના ચરણોમાં સ્વર્ગ છે. તમે માણી લેજો. એકવાર મારા ખોળાની માલિકો માથું રાખીને સૂજો. દુનિયાની તમામ હાથી વ્યાધિ ને ઉપાધિઓ ટળી જશે.
તમને શ્રદ્ધા હોવી જોઈએ માની અંદર. અરે કોઈની માં જગત છોડીને વહી ગઈ હોય તો પણ હું કોરા કાગળે લખી ન દઉં છું કે 6 વર્ષથી મારી વહી ગયેલ માં અને મારો બાપ આજની તારીખે જો મારી સાથે હોય. શ્રદ્ધાથી ભજો તો તમારા માં અને બાપ આજની તારીખે પણ તમારી સાથે છે, એટલું યાદ રાખજો. માં કદી મરતી જ નથી. માં તો જીવે છે. દુનિયામાં માનું મૃત છેલ્લા શ્વાસ હોય ને ત્યારે માં શું પૂછે ખબર છે? મારો મોટો દીકરો આવ્યો, મારો નાનો દીકરો ક્યાં છે, મારી દીકરી ક્યાં છે, એના છોકરાઓ ક્યાં છે? એ ભગવાનને યાદ નથી કરતી. અરે પોતે જ ભગવાન છે તો એ ભગવાનને શું યાદ કરવાની છે? માં તો પોતે ભગવાનનું સ્વરૂપ છે, એને ભગવાનને યાદ કરવાની જરૂર નથી. એટલે દુનિયામાં કોકે કીધું કે માં શું કામ ને પોતાના સંતાનોને યાદ કરે છે? શા માટે મરતી વખતે માં ભગવાનને યાદ નથી કરતી? તો એનું કારણ આ છે કે માં ખુદ ભગવાન છે, એને ભગવાનને યાદ કરવાની જરૂર નથી. એ તો પોતાના સંતાનોને યાદ કરે. અને મતી સો ગતિ, માનો જીવ જ્યારે જવાનો હોય અને છેલ્લે મોઢા ઉપર જે નામ હોય ને એમાં એનો જીવ રહી જાય, તો માનો જીવ જાય ત્યારે એનો જીવ સંતાનોમાં રહી જાય છે. એટલે સંતાનોની આસપાસમાં ફરે છે. માં કદી દુનિયામાંથી જતી નથી, એના સંતાનોની આસપાસ હોય છે. શ્રદ્ધા જો સંતાનોને હોય તો જ માં દેખાય છે, એટલું યાદ રાખજો. માને કોઈ દી કહેશો નહીં માં તે મારી માટે શું કર્યું છે. દીકરાએ માને પૂછ્યું, બોલ માં તે મારી માટે શું કર્યું? તે મારી માટે જેટલું કર્યું એટલું બધું તારી માટે કરી દેવાને માટે તૈયાર છું, ચાલ બતાવો. માએ કીધું, બેટા તું શિક્ષિત થયો પણ દીક્ષિત ન થયો. આજના સંતાનો શિક્ષિત બને છે, દીક્ષિત નથી બનતા. ઠીક છે બેટા, તારે મને ચૂકવી દેવું હોય કર્જ, ઋણમાંથી મુક્ત થવું હોય તો એક કામ કર. શું? કાગળ લે ને પેન લે બેટા, લખ બેટા, 9 મહિના મેં તારે મારા પેટની માલિકો રાખ્યો, 1 મહિનાનું મને તું ભાડું શું આપીશ? લખ. 3 વર્ષ સુધી મારી છાતીએ વળગાડીને બેટા મેં તને મારું દૂધ પાયું, તું મને 1 લીટર દૂધની કિંમત શું આપીશ? ઘણા સંતાનો માં વૃદ્ધ થાય ત્યારે દૂધવાળો આવે ત્યારે સંતાનો પૂછતા હોય, માં દૂધવાળો આવ્યો છે તારા માટે કેટલું દૂધ લઉં? ને માએ બહુ સારો જવાબ આપ્યો કે બેટા મેં તને કેટલું પાયું એનો હિસાબ મેં નથી રાખ્યો, તારે જેટલું લેવું હોય એટલું લઈ લે મારા ભાઈ. કોઈ માં પોતાના દીકરાને ઉઠાડીને પૂછે છે કે ભાઈ દૂધવાળો આવ્યો બેટા, હા તારા માટે લીટર લઉં, અડધો લીટર લઉં, કેટલું લઉં? અરે ગઢી માને તો દૂધ પાવું હોય ત્યારે આજના શબ્દો નથી વાપરતો, માફ કરજો. એવા પણ સંતાનો છે, એવી પણ વહુઓ છે કે સાસુ અને સસરાને જ્યારે દૂધ પાવાનું હોય ને ત્યારે એની માલિકો અડધું દૂધ અને અડધું પાણી નાખી પાણી જેવું દૂધ કરીને પોતાના સાસુ અને સસરાઓને પાય છે. અમારો છોકરો દૂધ પીવા જેવો છે, ડોશી તારે દૂધ પીવું છે, ડોશા દૂધનો એવાયો થયો છો. એટલું યાદ રાખજો, અહીંનું અહીં છે. બેટા લખ, તારે મારા ઋણમાંથી મુક્ત થવું હોય તો 9 મહિના મારા પેટમાં રાખ્યો, 1 મહિનાનું ભાડું શું આપીશ? લખ બેટા, 3 વર્ષ મારી છાતીએ વળગાડીને મેં તને મારું દૂધ પાયું, 1 લીટર દૂધની મને કિંમત શું આપીશ? અને લખ બેટા, 25 વર્ષનો થયો, તું બીમાર પડ્યો ત્યારે હું રડી, પરમાત્માની હારે રડી. બોલ બેટા, મારા એક આંસુના ટીપાની તું મને કિંમત શું આપીશ? ચાલ સરવાળો 3નો કરીને આપી દે, મારા ઋણમાંથી તને મુક્ત કરું છું. દીકરાના હાથમાંથી કલમ અને કાગળ પડી ગયા, દીકરો માના પગમાં પડી ગયો. દીકરાએ માને એટલું જ કીધું, માં તારું ઋણ ચૂકવવાનું આવે ને માં તો કાળિયા ઠાકરનું દિવાળું નીકળી જાય. માનું ઋણ તો ભગવાન પણ ન ચૂકવી શકે. કદી પણ માના ઋણને ચૂકવવાનો પ્રયત્ન ન કરશો. દુનિયાના તમામ સંતાનો જે કાર્યક્રમ સાંભળતા હોય એને પ્રાર્થના કરું છું, બહુ મા બાપ પ્રત્યે લાગણી હોય. મા બાપે જેટલું કર્યું છે એટલું તો આપણે નથી જ કરી શકવાના.
અરે હું તો ત્યાં સુધી કહું છું કે આપણા મા બાપે જેટલા આપણા જન્મદિવસ ઉજવા છે ને, કમથી કમ એટલી જો આપણા મા બાપ ગુજરી જાય ને પછી એની જો પુણ્યતિથિ ઉજવીએ ને તો આપણે એનું થોડુંક ઋણ ઓછું કર્યું ગણાય એટલું યાદ રાખજો દોસ્તો. આપણે તો ભૂલી જાય છીએ, બાપો વયો જાય ને મા વહી જાય, પછી 2-3 વર્ષ પછી ખબર પણ નથી હોતી કે આપણી મા ને આપણો બાપ વયા ગયા કેટલા વર્ષ થયા હશે. જે માએ ખૂબ લાડ લડાવ્યા છે આપણને દોસ્તો. કેવા લાખો લડાવ્યા લાડ તમને કોડ સો કોરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સો કોરા ઘરની માલિકો વૃદ્ધ માં અને બાપ ગમતા નથી. ડોસો, ડોશી, ડોકરો, ડોકરી, કેમ અત્યારની વહુ કોઈ ખરાબ નથી હો. વહુ બહુ સારી છે. ફટવે છે આપણા છોકરાઓ. કોઈ પણ દીકરીઓ સાસરે આવે તો ખાનદાનની જ દીકરી હોય એટલું યાદ રાખજો. આવતા આવતી પોતાની સાસુનું અપમાન કરે છે નહીં. ફટવે છે આપણા છોકરાઓ. આપણા સમયમાં પહેલાના જમાનામાં મા બાપ બેઠા હોય ને આપણે છોકરા ન તેડી શકતા એની સામે, અને અત્યારે બાપા ને મા બેઠા હોય એની સામે એની આખી બાયડીને તેડીને ફેરફુદેડી ફરતો હોય પડનો દીકરો. શેફાલી, અરે તારી શેફાલી. તો વિચાર કરો, દીકરીઓ તો સારી જ છે બિચારી, કેવો છોકરીઓ કહેતી હોય આગળ બેસો, પપ્પા જુએ છે, મમ્મી જુએ છે, પ્લીઝ પ્લીઝ આગળ એમ ન કરો, મમ્મી પપ્પા જુએ છે, તમે એમ ન કરો. આજના છોકરાઓ બાયડીનું મોટું અવડું જોવે ને તો બિસ્કિટની વાહે ગલુડિયું આટા મારે ને એમ આટા મારતો હોય. કેમ બકા બોલતી નથી? હવે બકો કરી નાખશે તારો ટકો, છાનો મનો બે ચકા. તમને મારે ખાલી રોવડાવવા નથી, વાસ્તવિકતા પણ કહું છું. છોકરાઓ છોકરીઓ તો હારી જ છે. નવા લગ્ન થાય ને, ઓલી રખડામાં રોટલી વણતી ને તો હજી મહિનો ન થયો હોય, 15 દી થયા હોય, ઓલી જ્યાં જાય ને વાહે જાય, ગદપની વાહે બકરી જાય. ઓલી વાસણ ઉટકે તો ન્યાય પાછો ઉભો ટગર જોતો હોય. રહોડામાં રોટલી વણતી હતી, ન્યા વાહે ગયો,
હવે માં તો અંદર હોય. માએ પૂછ્યું, હે જયંતિ આયા હું આવ્યો? કેવું તો ખરું ને, એમ તો ન કહેવાય. આ છે હે મમ્મી પાણી પીવા. પાણી એની માં કે 25 વર્ષમાં કોઈ દી હાથે ભરીને પાણી પીધું નહીં, અને આજે રહોડામાં પાણી પીવા આવ્યો. માં તો હમતી જાય ને, અમથા થોડા ધોળા થયા હોય, પછી હસતી હસતી બહાર નીકળી જાય. મનમાં કહેતી હોય કે આ એના બાપ ઉપર ગયો. છોકરાઓ બગાડે છે ઈ બતાવું. છોકરીઓ તો સારી જ છે. ઓલી રોટલી બનતી હોય ને તો ન્યા ઉભો રહ્યો. ઓલી તો નીચું જોઈને વણતી હોય ને, કારણ કે એની માએ શીખવાડ્યું જાતા જાતા બક 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 ન કરવી. હમણાં સરવામાં બધાને સાંભળશે. એટલે રોટલી વણતી હોય ન્યા પાસે ઉભો રહીને બોલાવે ઓલી, કોકી કોકી કોકી. રોટલી કેવી ગોળ 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 બનાવો છો? હજી તો તને બનાવવાનો બાકી છે. બગાડે છે ક્યાં ઈ જોજો. વાત મા બાપની જ છે. બગાડે છે ક્યાં છોકરા ઈ કહું છું. ઓલી 7-8 રોટલી વણીને હજી ઊભી હોય ને, 8 રોટલી વણે ને ત્યાં સુધી તો ઊભો જ હોય. પછી 8 રોટલી વણે એટલે શું કે ખબર છે? પ્લીઝ કોકી વેટ, પ્લીઝ કોકી થાકી જશો, કોકી પ્લીઝ, કોકી આરામ કરો, કોકી રેસ્ટ લ્યો, કોકી થાકી જાઓ. 8 રોટલીમાં તારી માં 25 માણાની રોટલી વણતા કોઈ દી થાકી નહીં, અને તારી કોકડી 8 રોટલીમાં થાકી જાહે. હાળા કોકા. બાયડીને બગાડવા બેઠો છો તે. માનું કોઈએ જોવું નથી. માના ચહેરાની કરતલી નજરમાં નથી આવતી. બાયડીનું મોઢું અવડું થઈ જાય તો નજરમાં આવે છે. હું કોઈ પત્નીઓની ટીકા નથી કરતો, એટલું યાદ રાખજો. તમે બધા મા તરીકે સાંભળજો. મારો કહેવાનો ભાવ, પત્નીને જેટલો પ્યાર કરો એટલો જ માને પ્યાર કરો. અને અહીંયા બેઠેલી યુવાન માતાઓ, સાંભળતી યુવાન માતાઓ, મને માફ કરે, ફાસ્ટ ફૂડ વાળ્યું, ખોખલ્યું છે, તકલાદિયું. એક છોકરાને જન્મ દે ત્યાં હું કે ખબર છે? બસ લ્યો હવે ન જોઈ. અરે તારી કા બધી વાતમાં તો હાહુની હરીફાઈ કરો છો. આવી જાઓ, આમાં આવી જાઓ કે હાહુ તમારા 5 તો મારા 6. આવી જાઓ. આ દુનિયાની, હિન્દુસ્તાનની તમામ માતાઓને, કોઈ બી મذહબ હોય, કોઈ પણ ધર્મ હોય, તમામ ધર્મની માઓ મારી માં છે. અને તમામ ધર્મની યુવાન માતાઓને એક પ્રાર્થના કરું છું. હિન્દુસ્તાનમાં રહ્યો છો તો મારી હાથ જોડીને એક પ્રાર્થના છે. આ દેશ તરફ પણ સેવા કરવાની આપણી કંઈક ફરજ છે. દુનિયાની તમામ યુવાન માતાઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે એક દીકરે સંતોષ નહીં માનો, કમથી કમ દુનિયાની તમામ માતાઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું, કમથી કમ 2 દીકરાને જન્મ દેજો. એક દીકરો તમારી સેવા માટે રાખજો, અને બીજો દીકરો આતંકવાદીઓ સામે લડવા માટે ભારત માતાની ફૌજની માલિકોને ભરતી કરી દેજો. એટલી હાથ જોડીને પ્રાર્થના છે તમને. તમારા દીકરાઓને તમારા દૂધ પાજો. આજની યુવાન માતાઓ પોતાના સંતાનને પોતાના દૂધ નથી પાતી, બ્યુટી ખલાસ થઈ જાય. જેવો છોકરો જન્મે એટલે બાટલી પકડાવે. અવડો છોકરો હોય, નાનકડી એને હાથમાં બાટલી આપી દે, દૂધ પીધે રાખે. જેવડો છોકરો એવડી બાટલી. બચપણથી જે બાટલી ફિટ થઈ જાય, હાથે મોટો થાય ને બાટલી મોટી થાય, છોકરો મોટો થાય. છોકરો મોટો થાય, બાટલી મોટી થાય. ક્વાર્ટરિયો આવે, અડધિયો આવે, બહુ મોટો થાય તો હોલ્સ આવે. આખી જિંદગી છોકરાથી બાટલી ન છૂટે. પછી માઓ ફરિયાદ કરતી હોય કે મારો છોકરો દારૂડિયો થઈ જાય, દારૂડિયો થઈ ગયો. અરે માં, વાંક તારો છે, તારો છોકરો દારૂડિયો થઈ ગયો. આ બાટલી પકડાવવાની ટેવ તારા છોકરાને બચપણથી તે પાડી છે માં, એટલે તારો દીકરો દારૂડિયો થયો છે. એટલું યાદ રાખજો. જનેતાએ પોતાના ધાવણ જો પોતાના સંતાનોને પાયા હોય, જે જનેતાએ પોતાનો ધાવણ, પોતાનો દૂધ પોતાના સંતાનને પાયું છે, એ જનેતા પોતાના દીકરાની પાસે સેવાની અપેક્ષા રાખી છે કે એટલું યાદ રાખજો.
જે માઓને પોતાના સંતાનની પાસે સેવાની અપેક્ષા રાખી હોય, એ માઓને કહું છું, મહેરબાની કરીને ડાયપર ના બાંધી દેશો તમારા સંતાનોને. તમે કહેશો કે હવે માના મળમૂત્ર દીકરો સાફ કરતો નથી, ક્યાંથી કરે? માં તે પણ નથી કર્યા, એને બાંધી દીધા. મળમૂત્રની માલિકો તારા દીકરાને આખો દિવસ તે પલાળી રાખ્યો તો તું પણ ભોગવજે, એટલું યાદ રાખજે. તે જેવું કર્યું છે એવું તારા સંતાનો તને આપશે. હશે છતાં પણ યુવાન સંતાનોને પ્રાર્થના કરું છું, મા બાપનું ઋણ કદી ચૂકવી શકાશે નહીં. આજના યુવાનોને ઘરની માલિકો વૃદ્ધ માં અને બાપ ગમતા નથી. ડોસો ને ડોસી, ડોસલો ગમતો નથી. શું કામ નથી ગમતો મને ખબર છે. ટુકડા લુગડા પહેરાવીને બાયડીને રખડવાવી હોય, ડીજેમાં લઈ જાવી હોય, નચાડવી હોય, રાતે ઘરે મોડું આવવું હોય, કોઈને જવાબ ન દેવો હોય, રાંધવાની ચોર હોય, હાંજે રાંધવું ન હોય. મોટા ભાગની હાંજે રાંધતી નથી, હવારનું કરી નાખે, હાંજે વઘારી નાખો. સાચું બોલો. પાછી કે હવારે વધી પડ્યું, વધી નથી પડ્યું. મારી માં ચાય કરીને તે વધાર્યું છે કે હાંજે તારે ન મૂકવું પડે, કુકરની સીટીઓ ન વગાડવી પડે, અને કાં હોટલમાં જવાની મજા આવે. ભાઈડાને શું કે ખબર છે, હવાનું શાક પડ્યું છે, થોડાક ભાત પડ્યા છે, તમે ખાઈ લેશો. ક્યાં જાય? મારી માં મળી ગઈ પછી ખાઈ લઈને અમે તારી પાસે ક્યાં જવા નથી? ન ખાઈ તો ઘરમાં રાંધો. સંસ્કાર જો રાખવા હોય અકબંધ તો ઘરમાં રાંધો. કારણ કે પહેલાના જમાનાની માલિકો આપણે જમતા ઘરમાં અને જાતા હતા, જમતા ઘરમાં, જાતા બહાર. અને હવે જમીએ છીએ બહાર, જાય છીએ. ક્યાંથી સંસ્કાર રહીએ મારા બાપ આપણા ઘરની માલિકો? વિચાર કરો છે. યુવાનોને ગમતા નથી. બારડીઓને લઈને રખડવું છે. મા બાપ ઘરમાં હોય તો ટકટક કરે એટલે ગમતા નથી. કેવી રીતે મા બાપ નડે છે આજના યુવક અને યુવતીઓને? જેમ ભારત ને પાકિસ્તાનની વન ડે મેચ ચાલતી હોય, બરાબર સારામાં સારો બેટ્સમેન રમતો હોય, અને એ જ વખતે બરાબર જાહેરાત આવે અને જોનારને જાહેરાત નડે. એમ આજના યુવક અને યુવતીઓને ઘરની માલિકો વૃદ્ધ માં અને બાપ નડે છે. પણ એ જોનારને એ ખબર નથી કે જાહેરાત છે તો મેચ જોવા મળે છે, એમાં વૃદ્ધ મા બાપ છે તો આપણને દુનિયા જોવા મળી છે. એ ન હોત તો આપણને ક્યાંય દુનિયા ના જોવા મળી હોત. એટલું યાદ રાખજો. મા બાપનો ઉપકાર માનજો કે એણે આપણને દુનિયાને દેખાડી છે. કારણ લાખો